અરવલ્લીના સાયરા ગામે ચૌધરી સમાજની 18 વર્ષીય દીકરીએ પિતાને અગ્નિદાહ આપી પુત્ર ધર્મ નિભાવ્યો। એક કહેવત છે કે એને પિતાના કાળજાનો કટકો એટલે દીકરી। એક દીકરીના જન્મથી લઈ તેનો ઉછેર કરવામાં તેના પિતા દિવસ રાત એક કરી દેતા હોય છે અને પિતા સદાય દીકરીની ખુશી જોવા ઈચ્છતા હોય છે। ત્યારે અરવલ્લીના મોડાસામાં ચૌધરી સમાજમાં દીકરીએ પિતાને અગ્નિ સંસ્કાર આપી પુત્ર ધર્મ નિભાવ્યો હોવાનો પ્રથમ કરુણ કિસ્સો સામે આવ્યો છે। મોડાસા તાલુકાના સાયરા ગામમાં ચૌધરી સમાજની 18 વર્ષીય એકની એક પિતાની દીકરી દેવાંશીએ સ્મશાનમાં જઈ પિતાને અગ્નિદાહ આપી પુત્ર ધર્મ નિભાવતા ચૌધરી સમાજની પ્રથમ ઘટનાથી ખૂબ જ ભાવુક દ્રશ્ય સર્જ્યા હતા। મોડાસાના સાયરા ગામના યુવાન અને મોડાસા તાલુકાના પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ નીતિનભાઈ પટેલનું 47 વર્ષની વયે હાર્ટ એટેકથી અચાનક નિધન નિપજતા એકની એક પુત્રી દેવાંશીએ કાંધ આપી હતી। એટલું જ નહીં, દીકરી દેવાંશીએ અગ્નિ સંસ્કાર કરવા સ્મશાનમાં પણ પહોંચી અગ્નિદાહ કરી દીકરી દેવાંશીએ પુત્ર ધર્મ નિભાવ્યો હતો। આ સમયે પરિવારજન અને સમગ્ર ગ્રામજનોના આંખમાં આંસુ હતા। સાયરા ગામમાં ચૌધરી નીતિનભાઈના આકસ્મિક મોત નિપજતા સાયરા ગામમાં અને સમગ્ર સમાજમાં શોક વ્યાપ્યો હતો। ત્યારે અગ્નિદાહ કોણ આપશે તેવા સવાલો સામે 18 વર્ષીય પુત્રી દેવાંશીએ કાકા અને માતાને કહ્યું, મમ્મી મારે જ પપ્પાની અગ્નિ સંસ્કાર વિધિ કરવી છે, પરંતુ પરંપરા મુજબ ચૌધરી સમાજમાં ક્યારેય દીકરી અગ્નિદાહ આપી હોય તેવું સમાજમાં બન્યું ન હતું। ત્યારે હિંમતવાન દેવાંશીએ પોતાના પિતાને સ્મશાને જઈ અંતિમ સફરમાં સાથ આપી પુત્ર ધર્મ નિભાવતા સાયરા ગામના લોકોમાં અને સમાજમાં દીકરી અને પિતા વચ્ચેના અતૂટ પ્રેમ જોઈને સ્મશાને આવેલા મજબૂત મનના લોકોએ પણ એક ક્ષણ માટે પોતાના આંસુ રોકી શક્યા ન હતા। ત્યારે સાયરા ગામમાં યુવાન નીતિનભાઈ પટેલના આકસ્મિક નિધનથી દીકરી દેવાંશીના માથેથી બાપનો આશરો છીનવાતા સમગ્ર પંથકમાં, પરિજનોમાં અને સમાજમાં શોક છવાયો છે। રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી।